ફક્ત હાય અથવા હેલોનો મેસેજ નાખો અને ફટાફટ તમારું આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે. તમે ડાઉનલોડ કરી શકશો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જેવો કોઈ સારથી નથી અને કળિયુગમાં આયુષ્માન સારથી જેવી કોઈ વાત નથી. એટલે જ કહું છું કે આયુષ્માન સારથી ખૂબ જ ફાયદાકારક છે. શું છે અને કેવી રીતે તમે વોટ્સઅપ દ્વારા તમે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો એ હું તમને વાત કરીશ, અને કયો નંબર છે એ પણ હું તમને બતાવીશ. બસ બન્યા રહો છો અમારી સાથે, અને જો તમે નવા હો અમારી ચેનલ ઉપર તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં દીધે નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયોઝ મળતા રહે. વેલકમ બેક બોસ. આયુષ્માન કાર્ડ અત્યારે જીવનમાં દરેકને ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયું છે એવામાં, અને એને બનાવવા માટે પણ એક પ્રોસેસ હોય છે. ઘણા બધા એનામાં વિકલ્પો આવતા હોય છે, પણ એ હવે તમારા આંગળીના ટેરવે થઈ ગયું છે. 5 મિનિટના અંદર તમે આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો. કેવી રીતે? તો એક ભારત સરકારે એક ચેટબોટ બહાર પાડ્યું છે, એક નંબર બહાર પાડ્યો છે જેનું નામ છે આયુષ્માન સારથી. હવે આ નંબર હું તમને આગળ બતાવીશ. તમારે શું કરવાનું કે આ નંબરને તમે તમારા વોટ્સઅપમાં સેવ કરી નાખો આયુષ્માન સારથીના નામે, અથવા ગમે તમે જે XYZ નામ આપવા માંગતા હો એ નામે તમે સેવ કરી નાખો, અને પછી તમે એનામાં ફક્ત હાય અથવા હેલોનો એક મેસેજ જેવો તમે નાખશો ને એટલે સામેથી ઉત્તર આવશે. એનામાં અનેક પ્રકારના વિકલ્પો હશે, એનામાંથી તમારે આયુષ્માન કાર્ડ બનાવવા માટેનો એક વિકલ્પ છે ક્રિએટ આયુષ્માન કાર્ડ. એને તમે ક્લિક કરશો એટલે કે એનામાં એ કાર્ડ તમારું બની અને તૈયાર થઈ જશે. હવે તમારે KYC કરવી પડશે એનામાં વગેરે પ્રોસેસ છે. તમારે ડોક્યુમેન્ટ બધા હાજર રાખવા પડશે, જેમ કે આધાર કાર્ડ છે, પછી તમારું મોબાઈલ નંબર છે, અને બીજા બધા ડોક્યુમેન્ટ છે. KYC ની એક પ્રોસેસ આવે છે એના અંદર, પણ એ વિકલ્પની અંદર તમને બધી એ મળી જશે મિત્રો. તો બહુ સહેલું છે, અને આ વોટ્સઅપ નંબર હું તમને જણાવી દઉં 7290823838. પુનઃ એકવાર હું રિપીટ કરું છું 7290823838. આ ચેટબોટ નંબર છે. આ નંબર એટલા માટે સરકારે જાહેર કર્યો છે તમારા વોટ્સઅપમાં કેવી રીતે બને છે ને એ હું તમને ટૂંકમાં કહી દઉં કે હવે જમાનો થઈ ગયો છે AI નો, એટલે સરકારે હવે આ નંબર ડિક્લેર કર્યો છે કે ફટાફટ બધાના આયુષ્માન કાર્ડ બની જાય. તો બન્યા રહેશો અમારી સાથે. નવા વિડીયોમાં નવા ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.